बड़ा अद्भुत राग है प्रभु। ये हमारा बड़ा थोड़ा कुछ प्रसंगों में ये थोड़ा चहीता राग है प्रभु। ये अपने आप जो कि राग का ये नियम है वो अपने आप में यूनिक होता ही है। जैसे आप उसमें डीप जाते हो तो उसके अलग अलग अंग आपको दिखने लगते हैं। આ હૃદય છે ને સાહેબ, એને મનાવવું પડે. સંસારની માયામાં તો બહુ અટવાય છે, પણ ભગવાનની મોહિની અવતારમાં એ પ્રેમપૂર્વક આવે તો એ આનંદ આવે. મેં કીધું ને એમ કે જો શ્લોકમાં પણ તમારો સદભાવ ન હોય તો એ શ્લોક પણ તમને ભગવાન સુધી નથી પહોંચાડતો. પણ કોઈ ગીતમાં, કોઈ ગઝલમાં કે કોઈ સોંગમાં પણ જો તમને ઠાકુર દેખાય તો સમજો કે આપણો બેડો પાર છે. બાકી તો દુનિયાને બધું ઊંધું જ દેખાય. ये बड़ा अद्भुत प्रसंग है. ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું છે. બાળકને જીવતું કરવાનો મતલબ એ છે કે ભગવાને પુષ્ટિ બતાવી, પૂર્ણતા બતાવી કે હું કૃષ્ણ પૂર્ણ છું, હું ધારું ઈ કરું. નહીતર હું ચોરીઓ નથી કરીશ. પણ करता भी भगवान है, करने वाले भी, निमित्त कारण भी भगवान है, उपादान कारण भी भगवान है और अभिन्न निमित्तोपादान कारण भी भगवान है. आ धरती बनी एमां रो मटीरियल पण भगवान है. मनुष्यो बन्या तो एमां रो मटीरियल पण भगवान है. बननारा पण भगवान है, बनावनारो पण भगवान है. એટલા માટે પોતાના અંગમાંથી આપણે કોઈ વસ્તુ લઈને પોતા માટે કંઈક કરાવીએ તો એ કઈ જુદું થયું કહેવાય નહીં. એટલા માટે ભગવાને માટી ખાધીને ત્યારે વેદાંતિઓ આ વાતને પકડે છે કે ભગવાને જો બ્રહ્મ છે તો બ્રહ્મ તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ. તો બ્રહ્મ તો અભોગતા હોય તો ભગવાને ખાધું શું કામ? ત્યારે ભક્તો જવાબ આપે છે, अगर आदमी अपने में से कुछ कम करके अपन ही अपने शरीर में डाले तो उसे भोगता नहीं कहते. जे माटी खाधी છે એ પણ ભગવાન છે. તો બ્રહ્મ છે અને બ્રહ્મમાં સમાણું. દાખલા તરીકે સોનું હોય, એ સોનું લઈ અને એમાંથી તમે બુટિયા બનાવો કે ગળાનો હાર બનાવો કે કાનમાં પહેરવાનું શું કહેવાય કુંડલ એ બનાવો કે હાથમાં પહેરવાનું કડું બનાવો, કહેવાય સોનું. હવે એ સોનાને તમે ગાળીને પછી એમાંથી કંઈક ત્રીજું બનાવો તો ખબર પડશે કે આ શું પેલા હતું, આનો ભૂતકાળ શું હતું? નહીં. અંતે તો હેમનું હેમ. એમ ભગવાનની આ માયા છે, ભગવાનની આ લીલા છે, ભગવાનનું બધું છે. એટલે ભગવાને ગ્રહણ કર્યું એવું જરૂરી નથી. ભગવાન ભોગતા નથી.